કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે દ બ્રોગ્લીના સિદ્ધાંત અને હાઇઝનબર્ગના સિદ્ધાંતના આધારિત થોડાક એમસીક્યુ જોઈએ. હવે આજનો જે નવો ટોપિક છે તે આવશે તરંગ યંત્રશાસ્ત્ર, અથવા તો આપણે જે પરમાણુનો છેલ્લો મોડેલ જોવાનું છે, જેને આપણે કહીએ છીએ પરમાણુનું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. બરોબર, ક્વોન્ટમ પરમાણુ નમૂનો હવે આપણે જોવાનો છે. બરોબર, અત્યાર સુધીના આપણે ઘણા પરમાણુના નમૂના જોઈ ગયા છીએ, પણ જે આપણે પરમાણુ નમૂના જોઈ ગયા તેમાં કંઈક ખામીઓ જોવા મળી, તો એ ખામીઓને દૂર કરી અને નવા પરમાણુઓના નમૂના આવ્યા. તો આપણે એક પછી એક અત્યાર સુધીમાં જે વાત કરી એ આપણે થોડીક સમજી લઈએ, રિવિઝન કરી લઈએ. તો પરમાણુ વિશેની જો સૌ પ્રથમ વાત કરી હોય તો તે વૈજ્ઞાનિક કોણ હતા? તો આપણને ખ્યાલ છે ડાલ્ટન. સૌ પ્રથમ પરમાણુ વિશેની માહિતી આપનાર વૈજ્ઞાનિક છે ડાલ્ટન. બરોબર, ત્યાર પછી ધીરે ધીરે જેમ પ્રયોગો થતા ગયા તેમ પરમાણુ વિશે વધારે ડિટેલમાં માહિતી મળતી ગઈ અને અલગ અલગ વૈજ્ઞાનિકોએ પરમાણુના નમૂના રજૂ કર્યા. તો એમાં પ્રથમ જે પરમાણુનો નમૂનો રજૂ થયો એ કોણે આપ્યો? થોમ્સને પરમાણુ નમૂનો આપ્યો. બરાબર, બીજું શું થતું ગયું? ધીરે ધીરે પરમાણુમાં રહેલા અપરમાણવીય કણો, જેવા કે ક્યાં ક્યાં હતા? તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આ ત્રણ અપરમાણવીય કણોની શોધ પણ થઈ. પહેલા એવું માનવામાં આવતું હતું કે પરમાણુ છે એ અવિભાજ્ય છે, પરમાણુને તોડી શકાતા નથી. પણ પછી જેવી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ થઈ એટલે નવી બાબત એવી ખબર પડી કે પરમાણુ છે એ વિભાજ્ય પણ છે, એટલે કે તેને તોડી પણ શકાય છે, અને પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. આ બાબત આપણને ખબર પડી ગઈ. પણ હજી આપણને એ નહોતી ખબર કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ગોઠવણી કઈ રીતની હશે. તો થોમ્સને સૌપ્રથમ પરમાણુનો નમૂનો રજૂ કર્યો. આપણે જોયું હતું કે તરબૂચ પ્રકારનો પરમાણુ નમૂનો હતો કે જેમાં જે લાલ ભાગ છે એ શું હતું? ધન વીજભાર હતો, એટલે કે પ્રોટોન હતો. એણે ધન વીજભાર કીધું હતું, પ્રોટોન શબ્દ વાપરો નહોતો, કારણ કે ત્યારે પ્રોટોનની શોધ થઈ નહોતી. અને અંદર જે કાળા બીજ હતા એને તેણે ઇલેક્ટ્રોન તરીકે દર્શાવ્યા હતા. બરોબર, એટલે કે ઇલેક્ટ્રોનની શોધ થઈ. પછી શું થયું? જો થોમ્સનનો પરમાણુ નમૂનો ખોટો પડ્યો એટલે કોણ આવ્યા? તો કે રુથરફોર્ડ. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, અથવા તો આપણે એને કહીએ છીએ આલ્ફા કણ પ્રકીર્ણનનો જે આણે પ્રયોગ કર્યો, તેના આધારે એવું સાબિત થયું કે પરમાણુનું કેન્દ્ર અતિ સૂક્ષ્મ હોય અને તેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હશે. બરોબર, અને તેની ફરતે કોણ હોય? ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. એટલે થોમ્સનનો પરમાણુ નમૂનો, પછી રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં પણ ખામીઓ આવી એટલે કોણ આવ્યા? તો કે બોહરનો પરમાણુ નમૂનો આપણે જોઈએ. બરોબર, બોહરે પરમાણુ વિશે ખૂબ ડિટેલમાં વાત કરી કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હશે અને પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. અને સાથે સાથે તેને એમ પણ કહી દીધું કે ઇલેક્ટ્રોન જે પથ ઉપર ગતિ કરે છે, એ જે વર્તુળાકાર માર્ગ છે તેને કક્ષા તરીકે ઓળખવામાં આવે. તો બોહરે એક વાત કરી દીધી, કક્ષા શું છે. બરોબર, બીજું આપણે જોઈએ તો બોહરે બીજી ઘણી બધી સૂત્રાત્મક માહિતીઓ પણ આપી હતી કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર શું હોય, ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય, તેનો વેગ શું હોય. બરોબર, આ અલગ અલગ માહિતીઓ તેણે આપી હતી. બરોબર, પછી આપણે આગળ વધીએ કે બોહરનો પરમાણુ નમૂનો છે એ પણ સાચો નથી. બરોબર, તો બોહરના પરમાણુ નમૂના ઉપરથી આપણે ક્યાં આવવાનું છે? હવે છેલ્લો જે પરમાણુ નમૂનો છે તે છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. બરાબર, હવે આપણે જે અભ્યાસ કરશું તે છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. પણ પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાના અભ્યાસ કરતા પહેલા બે મહત્વના સિદ્ધાંતો આપણે ભણી ગયા. એક હતો દ બ્રોગ્લીનો સિદ્ધાંત
દ્રવ્ય એ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે તેના વિશેની માહિતી કોણે આપી? તો કે દ બ્રોગલીએ આપી. દ બ્રોગલીએ શું કીધું? તો કે અતિ સૂક્ષ્મ કણ. બરોબર. દ બ્રોગલીનો સિદ્ધાંત છે એ અતિ સૂક્ષ્મ કણ એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન માટે જ લાગુ પડે છે. તો એણે કંઈક એવું કીધું કે જેની આપણે કણ પ્રકૃતિ સ્વીકારીએ છીએ તે તરંગ સ્વરૂપે પણ હોવો જોઈએ. તો ઇલેક્ટ્રોન છે એ માત્ર કણ નથી પણ શું છે? તરંગ પણ છે. હવે જો કોના આધારે ખબર પડી કે રુથરફોર્ડના પરમાણુ નમૂના પરથી જ્યારે બોહરનો પરમાણુ મોડેલ ભણતા હતા ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ એટલે કે એક કયો હતો? તરંગ સ્વભાવ એટલે કે તરંગ પ્રકૃતિ, અને બીજી કઈ પ્રકૃતિ? કણ પ્રકૃતિ વિશેનો આપણે અભ્યાસ કરી ગયા છે. બરોબર. રુથરફોર્ડના પરમાણુના નમૂના પરથી બોહરના પરમાણુ નમૂનામાં જ્યારે આવીએ છીએ ત્યારે તરંગ પ્રકૃતિ કઈ રીતે સાબિત થાય? તો કે વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાથી. જ્યારે કણ પ્રકૃતિ છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર અને બ્લેક બોડી રેડિયેશન જેવા સિદ્ધાંતને આધારે કણ સ્વરૂપ સાબિત થયું. તો આ બે સિદ્ધાંતના આધારે એવી ખબર પડી કે પ્રકાશ છે અથવા તો આપણે શું કહીએ? વિકિરણ છે. બરોબર. એ તરંગ સ્વરૂપે પણ હોય અને સાથે સાથે કણ સ્વરૂપે પણ હોય. એટલે કે પ્રકાશના જે નાના નાના પુંજ હોય, બરોબર, ફોટોન સ્વરૂપે આપણે કહી શકાય. બરોબર. અથવા તો આપણે ક્વોન્ટા એવું નામ પણ આપ્યું હતું. ઉર્જાના નાના નાના પુંજ જેને આપણે ક્વોન્ટા તરીકે ઓળખીએ છીએ. બરોબર. તો દ બ્રોગલીએ શું કીધું? તો આપણે એવી વાત આગળ થઈ હતી કે પ્રકાશ છે તરંગ અને કણ એમ બંને પ્રકૃતિ ધરાવતા હોય. તો દ બ્રોગલીએ એવું કીધું કે ઇલેક્ટ્રોન છે એ પણ કણ જ છે. તો ઇલેક્ટ્રોન છે એ કણ પ્રકૃતિ હોય તો સાથે સાથે તેની તરંગ પ્રકૃતિ પણ હોવી જોઈએ. બરાબર. એટલે દ બ્રોગલીનો સિદ્ધાંત એ દ્વૈત પ્રકૃતિ એટલે કે જેની વર્ષોથી કણ પ્રકૃતિ છે એ સાથે સાથે તરંગ પ્રકૃતિ પણ ધરાવતો હોય. બરોબર. બીજું આપણે આગળ વધીએ. જો દ બ્રોગલીનો સિદ્ધાંત તમને ખ્યાલ આવી ગયો. બીજું આપણે જોઈએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું કહે છે? તો કે કંઈક એવું કહે છે કે કોઈ પણ ગતિશીલ કણ તેનું કોઈ એક ચોક્કસ સમયે સ્થાન અને બીજું શું? વેગમાન, આ બંને કોઈ ચોક્કસ સમયે માપી ન શકાય. બરાબર. હવે આ બે સિદ્ધાંતો આપણે ભણ્યા તેના આધારે આપણે બોહરની પરમાણુ નમૂનાની નિષ્ફળતા વિશેની પણ અભ્યાસ કર્યો છે કે બોહરનો પરમાણુ નમૂનો નિષ્ફળ જવા પાછળનું કારણ શું? તો બોહરે કંઈક આવી વાત કરી કે પરમાણુના કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય આ રીતે. બરોબર. અને બીજું બોહરે શું કીધું? તો કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એટલે કે ત્રિજ્યા r એ પણ મેળવી લીધી અને બીજોને શું મેળવી લીધું? તો કે ઇલેક્ટ્રોનનો વેગ પણ મેળવી લીધો. તો આના આધારે બોહરે એમ કહી દીધું કે કેન્દ્રથી નિશ્ચિત અંતરે એટલે કોઈ એક ચોક્કસ જગ્યાએ ઇલેક્ટ્રોન રહેલો હશે ને v વેગથી ગતિ કરતો હશે. આ બંનેની વેલ્યુ ફિક્સ એને આપી દીધી. તો બોહર ખોટા ક્યાં પડે છે? તો કે હાઇઝનબર્ગ એવું કીધું કે આવું કોઈ દિવસ શક્ય ન બને કે તમે કોઈ પણ કણ છે એનું સ્થાની નક્કી કરી નાખો ને વેગે ચોક્કસ નક્કી કરી શકો. બે એક સાથે કોઈ દિવસ શક્ય નથી. કોઈ એક માપવાનો પ્રયત્ન કરશો એટલે બીજા જે એકમ છે એટલે કે જો સ્થાન માપવાનો પ્રયત્ન કરો તો વેગમાનમાં અનિશ્ચિતતા આવે અને વેગમાનના માપવાનો પ્રયત્ન કરો તો સ્થાનમાં એરર જોવા મળે એટલે કે અનિશ્ચિતતા આવે. તો બોહરનો પરમાણુ નમૂનો એ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત નહોતો સમજાવી શકતો એટલે એની મોટી નિષ્ફળતા થઈ. બીજું શું જુઓ તો બોહરે જે વાત કરી એ ઇલેક્ટ્રોનની માત્ર કણ પ્રકૃતિનો જેણે અભ્યાસ કર્યો છે. કઈ પ્રકૃતિ? કણ પ્રકૃતિ. બોહરે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ વિશે કઈ માહિતી આપી નથી.
તો દ બ્રોગલીનો સિદ્ધાંત તો એવું કહે છે કે જો કોઈ કણ હશે એ ગતિ કરતો હોય તો તરંગ પ્રકૃતિ પણ ધરાવતો હોય. એનો અર્થ એવો થાય, જો દ બ્રોગલીના સિદ્ધાંત પ્રમાણે જોવા જઈએ તો ઇલેક્ટ્રોન માત્ર કણ નથી, આ રીતે તરંગ સ્વરૂપે પણ એની જે કક્ષા હોય એમાં ગતિ કરતો હોય, તરંગ સ્વરૂપ. બરોબર. તો આ બે સિદ્ધાંતના આધારે એવું સાબિત થયું કે બોહરનો પરમાણુ નમૂનો ખોટો છે. બરોબર. હવે જો આગળના જેટલા આપણે પરમાણુ નમૂના જોઈ ગયા એમાં કંઈક ને કંઈક ખામીઓ હતી. બરોબર. તો હવે જે પરમાણુ નમૂનાનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. હવે જો પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો એમાં શું મહત્વના પોઈન્ટ છે તો કે આપણે જોઈએ કે પરમાણુનો જે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે અથવા તો આપણે એને તરંગ યંત્રશાસ્ત્ર તરીકે પણ ઓળખીએ છીએ. હવે આમાં જે પરમાણુ વિશેની વાત થઈ છે તેમાં તેને દ બ્રોગલીનો સિદ્ધાંત અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, આ બંને સિદ્ધાંતોનો સમાવેશ કરીને પરમાણુ છે, બરોબર, એની કણ પ્રકૃતિ અને તરંગ સ્વરૂપ, આ બંને પ્રકારની પ્રકૃતિને આવરી લઈ અને એક નવો સિદ્ધાંત આપ્યો છે. બરોબર. એટલે કે ઇલેક્ટ્રોન છે એ માત્ર કણ સ્વરૂપે નહીં પણ તરંગ સ્વરૂપે પર પરમાણુના કેન્દ્રની ફરતે શું કરવાનો છે, ગતિ કરે છે. બીજું એણે શું કીધું, જો અહીંયા એણે ફિક્સ કહી દીધું હતું કે ઇલેક્ટ્રોન છે ચોક્કસ આ કક્ષામાં જ મળે, પણ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું કહે છે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વિશેની વાત કરે છે. બરોબર. ઇલેક્ટ્રોન છે એ કોના આધારે ખબર પડે તો કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના આધારે સંભાવના આપી શકે. જો આપણને એમ કે ઇલેક્ટ્રોન છે આ કક્ષામાં અહીંયા જ છે એવું ફિક્સ ન હોય, સંભાવના આપે કે અહીંયા હોઈ શકે અથવા તો આની વચ્ચે હોઈ શકે. બરોબર. ઇલેક્ટ્રોનનું એક્ઝેક્ટ લોકેશન આપણે કહી શકતા નથી કારણ કે કેવા સ્વરૂપે હોય, તરંગ સ્વરૂપે હોય છે. બરોબર. આ વાત થઈ. બીજું જો દ બ્રોગલીનો જે સિદ્ધાંત હતો એમાં જે કણ પ્રકૃતિની સાથે કઈ હતી, તરંગ પ્રકૃતિ હતી. બરોબર. કે કોઈ પણ કણ હશે તરંગ સ્વરૂપે પણ હોય. એવી જ રીતે જ્યારે ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે તો આણે શું કીધું હતું કે ઇલેક્ટ્રોન છે પણ તરંગ સ્વરૂપે જોવાનો છે. બરોબર. એ વાત કમ્પ્લીટ થશે. પછી હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની વાત કરીએ તો સ્થાન અને વેગમાન આ બંને એકબીજા સાથે ચોક્કસપણે આપણે માપી શકતા નથી, આ વાત પણ ખબર પડી. પછી જે આમાં આવે છે વૈજ્ઞાનિકનું નામ આપણે જોઈએ, શ્રોડિંજર આવે છે. કોણ આવે છે? શ્રોડિંજર. જો પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં જો મહત્વનો ફાળો હોય તો એ કોણ છે? શ્રોડિંજર. શ્રોડિંજરે તરંગ યંત્રશાસ્ત્ર માટેનું એનું એક સમીકરણ આપ્યું કે કંઈક આ પ્રકારે છે કે ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ સ્ક્વેર ડેલ એક્સ સ્ક્વેર, ડેલ સ્ક્વેર સાઈ અપોન dx પ્લસ dx સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન dy સ્ક્વેર, ડેલ સ્ક્વેર સાઈ અપોન dz સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર m અપોન h સ્ક્વેર કાઉન્સમાં e માઇનસ v ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણના આધારે શ્રોડિંજરે કંઈક એવું સાબિત કર્યું કે ઇલેક્ટ્રોનથી ખાલી આ વર્તુળાકાર માર્ગમાં કોઈ એક જ દિશામાં નહીં ફરે. અહીંયા તેણે 3 અક્ષ આપી દીધી x, y અને z. એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ કેવી હશે? ત્રિપરિમાણીય હોય. કેવી હોય? ત્રિપરિમાણીય. ઇલેક્ટ્રોન છે ખાલી અહીંયા ગોળ ગોળ ફરે એવું જરૂર નથી. ઇલેક્ટ્રોન કોઈ પણ રીતે ફરી શકે ત્રિપરિમાણીયમાં. x, y અને z 3 અક્ષ આવે ને આપણી પાસે, એ કેન્દ્ર હોય, માનો કે x અક્ષ, આ y અક્ષ અને z અક્ષ. તો કે ઇલેક્ટ્રોનની ગતિ આ રીતે પણ હોઈ શકે, કે આ રીતે પણ હોઈ શકે, z અક્ષ સાઈડ હોઈ શકે. બરોબર. એટલે અહીંયા જે સિદ્ધાંત શરૂ થાય છે એ કક્ષાથી કંઈક આગળ વધીને કંઈક કક્ષક વિશેની વાત કરે છે. કોની વાત કરે છે? કક્ષક. કક્ષા હોય એની અંદર શું હોય? પેટા કક્ષા. એની અંદર શું હોય? કક્ષક. અને એની અંદર શું હોય? ઇલેક્ટ્રોનની સ્પિન, જે આપણે આગળ ભણવાનું છે. પણ પરમાણુનો જે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એ પરમાણુની કક્ષાથી કક્ષક તરફ લઈ જાય છે. કક્ષક એટલે કે એક પ્રકારના શું હોય? વેવ સ્વરૂપે હોય. બરાબર. કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ શું કરતા હોય?
તરંગ સ્વરૂપની એની ગતિ જોવાની છે કે કઈ સ્વરૂપે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. હવે જો આ જે સમીકરણ છે કઈ તમારા સિલેબસમાં નથી અને આ સમીકરણ એટલું બધું કોમ્પ્લિકેટેડ છે કે આને આપણે તારવવા જવાના નથી, પણ તમને એટલા બાબતનો ખ્યાલ આવી જવો જોઈએ કે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો એ કક્ષાથી કક્ષક તરફ આપણને લઈ જાય છે. બરોબર. હવે આ જે શ્રોડિંજરનું જે ઇક્વેશન છે એના આધારે બીજી શું માહિતી મળે છે તો કે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલો છે, એટલે કે ઇલેક્ટ્રોનના લોકેશન અથવા તો ઇલેક્ટ્રોનના એડ્રેસ આપણને મળે છે. એડ્રેસનો મિનિંગ શું? જો કોઈ પણ પરમાણુ હોય, બરાબર, માનો કે આપણે લઈ લઈએ સોડિયમ, તો અંદર અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન તો હશે ને, જે હશે આપણે ગણશું એટલે 11 પ્રોટોન હોય, બરાબર, અને 12 ન્યુટ્રોન હોય. પછી એની ફરતે આપણે આમ કક્ષા બનાવીએ છીએ, આપણને ખબર છે કે કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે. તો સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે, તો આ 11 ઇલેક્ટ્રોન છે કઈ રીતે ગોઠવાશે? બધા ઇલેક્ટ્રોન છે આ પહેલી કક્ષામાં જ મૂકી દઉં 11 11, કે બીજી કક્ષામાં મૂકું, કે પહેલીમાં 5 મૂકું, બીજીમાં 5, ત્રીજીમાં 1 મૂકું, શું કરું? તો આ જે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એ શું કરે છે તો કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશેનો અભ્યાસ કરે છે. એટલે કે નવો પોઈન્ટ લખીએ શું કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે તેના વિશેની જો માહિતી આપી તો કોણ છે તો કે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. જ્યારે બોહરની વાત કરીએ તો બોહરનો પરમાણુ નમૂનો તો માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જ લાગુ પડે છે અથવા તો એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે જ લાગુ પડતો. પણ આવર્ત કોષ્ટકમાં તો ખાલી એક પરમાણુ અથવા તત્વ તો છે, 118 તત્વો છે. તો એ 118 તત્વોને આપણે પરમાણુ સ્વરૂપે દર્શાવવા હોય, તેમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે દર્શાવવા હોય, તો બોહરનો પરમાણુ નમૂનો તેને સમજાવી શકતો નથી. માટે આપણે ક્યાં ગયા તો કે ક્વોન્ટમ યાંત્રિકીના નમૂના ઉપરથી પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતની હશે તેના વિશેનો માહિતી પણ આપણને ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો આપે છે. બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોન તો કેન્દ્રમાં છે આપણને ખબર જ છે, પણ ઇલેક્ટ્રોનની આ કક્ષામાં કઈ રીતે ગોઠવણી થશે તેના વિશેની માહિતી એ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો દ્વારા રજૂ કરી શકાશે. તો આજે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એમાં બહુ ડિટેલમાં આપણે જવાનું નથી, બરાબર, કેમ કે આમાંથી એટલા બધા ક્વેશ્ચન પણ આવતા નથી અને આમાં ડિટેલમાં જવાની જરૂર નથી. આપણો મેઇન ક્વેશ્ચન એ બનશે કે આ પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો કક્ષાથી કક્ષક તરફ આપણને લઈ જાય છે, તો કક્ષા એટલે શું અને કક્ષક એટલે શું તેના વિશેનો આપણે અભ્યાસ કરશું. અને બીજું શું તો કે શ્રોડિંજર સમીકરણ છે ઇલેક્ટ્રોનનું પરમાણુની અંદર કઈ રીતે ગોઠવણી થાય છે, એટલે કે ઇલેક્ટ્રોનનું એડ્રેસ, બરાબર. માનો કે 10મો ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાં ક્યાં ગોઠવાયેલો છે એવો પ્રશ્ન પૂછે, તો આ શ્રોડિંજરે અલગ અલગ પ્રકારના ક્વોન્ટમ આંક આપેલા છે, બરાબર. આ સમીકરણ ઉપરથી તારવેલા અલગ અલગ ક્વોન્ટમ આંક હશે એનો અભ્યાસ આપણે પછી કરશું, પણ આપણને આ તરંગ યાંત્રશાસ્ત્રના નમૂના ઉપરથી આપણને ઇલેક્ટ્રોનના એડ્રેસ એટલે કે ગોઠવણી વિશેની માહિતી પણ મળશે, બરાબર. એટલે કે આ તમારે સૂત્ર યાદ રાખવાની પણ જરૂર નથી, બરાબર. કક્ષા અને કક્ષક વિશેની માહિતી આપણે મેળવીએ અને આ અમુક પોઈન્ટ છે તમને ખ્યાલ હોવા જોઈએ. અત્યાર સુધી આપણે એમ જ માનતા હતા કે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગમાં ગોળ ગોળ ગતિ કરે, પણ એવું નથી. શ્રોડિંજરે શું કીધું હતું કે ત્રિપરિમાણીય દિશામાં, 3 ડાયમેન્શનલ દિશામાં કોઈ પણ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરી શકે. આમ ગોળ ગોળ જ ફરે એવું ફિક્સ ન, બરાબર. પણ એ આપણે ધીરે ધીરે આગળ અભ્યાસ કરતા જશું એટલે તમને ખ્યાલ આવતો જશે. તો આ સામાન્ય તમને માહિતી હોવી જોઈએ કે આમાં શું કહેવા માંગે છે. આમાં બહુ વધારે ડિટેલમાં જવાની જરૂર નથી, વધારે કોમ્પ્લિકેટેડ છે. આ સાઈની વેલ્યુ ને બધું શું છે એમાં કઈ પડવાની જરૂર નથી. આપણે જે સ્ટાર્ટ કરશું એ કરશું કક્ષા અને કક્ષક. હવે આપણે કક્ષા અને કક્ષક વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી આપણે વાત કરશું કક્ષાની અને સાથે સાથે બીજી આપણે શું વાત કરવાની છે, કક્ષક વિશેની વાત પણ કરવાની છે, બરાબર. આ બંને વિશેની આપણે માહિતી મેળવશું. હવે જો કક્ષા કોને કહેવામાં આવે તો બોહરનો પરમાણુ નમૂનો આપણે ભણી ગયા છીએ. બોહરે કંઈક એ બાબત કીધી કે પરમાણુના કેન્દ્રની ફરતે જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ફરે છે તે પથને શું કહેવામાં આવે, કક્ષા તરીકે ઓળખવામાં
આવે. બોહરે શું કીધું હતું? કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે માર્ગ પર ફરે છે, માર્ગ કહીએ અથવા તો પથ પર ફરે છે, તે પથને શું કહેવામાં આવે? કક્ષા કહેવામાં આવે. બરોબર. અને કક્ષાને આપણે n સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ. ખ્યાલ છે ને? આપણે આ રીતે પરમાણુ બનાવતા તો n બરાબર 1 આ પહેલી કક્ષા થાય, n બરાબર 2 એટલે બીજી કક્ષા થાય. એ તમને ખ્યાલ છે? બીજો પોઈન્ટ આપણે જોઈએ તો અહીંયા ઇલેક્ટ્રોન ફરે છે એ કયા માર્ગે હોય? તો કે વર્તુળાકાર માર્ગે હોય. તો કક્ષાનો આકાર કેવો હોય? તો કે વર્તુળાકાર માર્ગ હોય. વર્તુળાકાર પ્રકારે હોય. બરાબર. આ બીજો પોઈન્ટ થઈ ગયો. આમાં આપણે જોઈએ, જો કક્ષકની વાત કરીએ, કક્ષક કોને કહેવાય? તો કક્ષક માટે આપણે એવું લખીએ કે કેન્દ્રની ફરતે એવો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી મહત્તમ હોય તે વિસ્તારને કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે લાઈન લખીએ, જો કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી મહત્તમ હોય તે ભાગને કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. તે વિસ્તાર બોલો અથવા ભાગને, તે વિસ્તારને કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બીજો પોઈન્ટ લખ્યો તો અહીંયા જે ઇલેક્ટ્રોન ગતિ કરવાના છે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે. બરાબર ને? ઇલેક્ટ્રોન શું થાય? કક્ષામાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે. જ્યારે કક્ષકની વાત કરીએ તો આ એક પ્રકારનો તરંગના બેઝ ઉપર આખો નમૂનો છે. તો એ ત્રિપરિમાણીય હોય. એટલે કે શું હોય? એની ગતિ ત્રિપરિમાણીય માર્ગમાં ગતિ કરતા હોય છે. બરાબર. ત્રિપરિમાણીય હોય, x અક્ષ હોય, આ રીતે y અને z. એટલે કે અહીંયા જે ઇલેક્ટ્રોનની ગતિ છે તે કેવી હોય? ત્રિપરિમાણીય પ્રકારની જોવા મળે છે. હવે જો કક્ષાને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ તો કે n ની વેલ્યુ 1 હોય તો આપણે એને k કક્ષા કહીએ છીએ. ખ્યાલ છે? એવી રીતે n ની વેલ્યુ 2 હોય તો એને કઈ કક્ષા કહીએ? l. એવી રીતે n ની વેલ્યુ 3 હોય તો m, અને n ની વેલ્યુ 4 હોય તો n. એવી રીતે આગળ વધીએ, જો n ની વેલ્યુ 5, n ની વેલ્યુ 6, k l m n આ o થશે, આ p થશે. આ રીતે આગળ વધ્યા કરશે. જે n ની વેલ્યુ છે 1 થી ક્યાં હોય? 1 to ઇન્ફાઇનાઇટ સુધી હોય. કક્ષાનો ક્રમ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા એવી ઇન્ફાઇનાઇટ કક્ષા હોય. કક્ષકને કઈ રીતે દર્શાવવામાં આવે? તો આપણે લખીએ કે કક્ષકને s p d અને f. બરાબર. આ રીતે આપણે દર્શાવશું. s કક્ષક, p કક્ષક, d કક્ષક અને f કક્ષક દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર. આ પોઈન્ટ થઈ ગયા. એની પછીનો પોઈન્ટ જોઈએ. ઇલેક્ટ્રોન સમતલીય ગતિ કરે છે. કેવી ગતિ હોય? ઇલેક્ટ્રોન સમતલીય ગતિ કરે છે. કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એક જ સમતલમાં ગતિ કરતો હોય. આ રીતે માનો કે રાઉન્ડ હોય તો એક જ સમતલમાં ઇલેક્ટ્રોન કન્ટિન્યુ ગતિ કરતા હોય. જ્યારે કક્ષકની વાત કરીએ તો અહીંયા કેવી ગતિ હશે? તો કે ઇલેક્ટ્રોન છે એ ત્રિપરિમાણીય પ્રકારની ગતિ કરે. આ જ પોઈન્ટ અહીંયા છે કે ઇલેક્ટ્રોન છે એ ત્રિપરિમાણીય માર્ગમાં ગતિ કરે છે. બરોબર. એની પછીનો પોઈન્ટ જોઈએ. કક્ષામાં ઇલેક્ટ્રોનને 2n² સૂત્રથી મેળવી શકાય. કક્ષામાં ઇલેક્ટ્રોનને
2n² સૂત્રની મદદથી અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યાને આ રીતે લખો, કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યાને 2n² સૂત્રથી મેળવી શકે. એટલે કે આ શું કહેવા માંગે છે? તો તમને એમ કીધું હોય કે પહેલી કક્ષા છે તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, એટલે કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા સમય, બરોબર? તો કે કેટલા સમય? તો કે 2n² જેટલા. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમય? તો કે 2, n ની વેલ્યુ 1, n ઓવર એટલે 2. પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બીજી કક્ષાની વાત કરીએ તો 2, n ની વેલ્યુ 2, n ઓવર તો 2 નો વર્ગ 4, 4 દુ 8. તો બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાઈ શકે. ત્રીજી કક્ષાની વાત કરીએ તો 2, 3 નો વર્ગ, 3 નો વર્ગ કેટલો થાય? 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9, 9 દુ 18 એટલે કે 18 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં સમાઈ શકે. અહીંયા તમને એમ થશે કે 2, 8, 8, 18 એ રીતે નો આવે. જો એવું નથી, ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે તો બીજા 10 ઇલેક્ટ્રોન હજી એમાં સમાઈ શકવાની સંભાવના છે, ખાલી છે, બરોબર? 2, 8, 8 એટલે 8 ઇલેક્ટ્રોન તો આવશે પણ બીજા જે 10 એમાં તમે સમાવી શકો. એની પછી આપણે જોઈએ ચોથી કક્ષા તો 2, 4 નો વર્ગ 16, 16 દુ 32 ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં મેક્સિમમ સમાઈ શકે. તો કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા આ ખાસ મહત્વનું સૂત્ર યાદ રાખજો, 2n² સૂત્રની મદદથી મેળવી શકાય. જ્યારે કક્ષકની વાત કરીએ તો કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આવું કઈ રીતે થાય છે બધું આપણે આગળ ભણીશું, બરોબર? એક કક્ષક હોય એમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. જો આવી એક કક્ષક હોય એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પહેલી ઇલેક્ટ્રોનને તમે આ રીતે દર્શાવો, બીજા ઇલેક્ટ્રોનને આ રીતે. આ કઈ રીતે દર્શાવવામાં આવે છે એ બધું આગળ ભણશું એટલે તમને ખ્યાલ આવશે. અને તમને ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છે કે કક્ષકમાં વધુમાં વધુ માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, એના કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકતા નથી. તો આ વાત થઈ કક્ષા અને કક્ષક, બરોબર? બોહરનો પરમાણુ નમૂનો કક્ષા વિશેની માહિતી આપે છે. જ્યારે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં આવીએ તો વધારે ડિટેલમાં આપણે જઈશું તો કે ઇલેક્ટ્રોનથી કક્ષકમાં કઈ રીતે ગોઠવાયેલો છે એના વિશેની પણ આપણને માહિતી મળશે. આના આધારે આપણને ખબર પડે કે ક્વોન્ટમ યાંત્રિકી વાળો નમૂનો છે એના આધારે ઇલેક્ટ્રોનનું એક્ઝેક્ટ આપણે શું મેળવી શકીએ? લોકેશન મેળવી શકીએ કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં, એની કઈ પેટા કક્ષામાં અને એમાં કઈ કક્ષકની અંદર હાજર હશે, બરોબર? આ બધી બાબત એક પછી એક આપણે અભ્યાસ કરશો એટલે તમને ક્લિયર થતું જશે. પણ કક્ષા અને કક્ષક કોને કહેવાય એ તમને ખબર હોવું જોઈએ. એના પછીનો એક પોઈન્ટ જોઈએ, નોડ. નોડ એટલે શું? એક પોઈન્ટ આવે છે, નોડ એટલે શું? તો નોડ માટે આપણે એવું લખી શકીએ કે કેન્દ્રની બહારનો એવો ભાગ, કેન્દ્રની બહારનો એવો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય, બરોબર? કેન્દ્રની બહારનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળતા નથી, કેવા હોય? શૂન્ય હોય, તો તેને નોડ કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ, આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા. તો જો ઇલેક્ટ્રોન ક્યાં હોય તો કે પહેલી કક્ષામાં ગોઠવાય કાં તો બીજી કક્ષામાં ગોઠવાય. તો વચ્ચેનો જે વિસ્તાર તમને જોવા મળે છે અહીંયા ક્યાંય ઇલેક્ટ્રોન ન હોય. આ જે બ્લેક લાઈન હું કરું છું વચ્ચેનો વિસ્તાર, ત્યાં કાંઈ ઇલેક્ટ્રોન હોતા નથી, બરોબર? તો આ જે ખાલી વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે, તો આને શું કહેવાય? નોડ કહેવાય, બરોબર? નોડ તરીકે ઓળખવામાં આવશે. એના પછીનો જોઈએ નોડલ સમતલ. નોડ પછી આવશે નોડલ સમતલ. નોડલ સમતલ સાવ ઈઝી વ્યાખ્યા છે. શું છે? જો નોડમાંથી પસાર થતા સમતલને, નોડમાંથી પસાર થતા સમતલને
નોડલ સમતલ કહે છે, બરોબર. નોડમાંથી પસાર થતા સમતલને નોડલ સમતલ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ કક્ષામાં નોડની સંખ્યા કેટલી હોય તેનું એક સૂત્ર આપણે લખી નાખીએ. નોડ બરાબર n-1. ક્વેશ્ચન પૂછે કે પહેલી કક્ષામાં નોડની વેલ્યુ કેટલી હોય, બીજી કક્ષામાં નોડની વેલ્યુ કેટલી હોય, તો મેળવી લઈએ. કક્ષા લખીએ, નોડ લખીએ, n-1 સૂત્ર. તો પહેલી કક્ષા માટે નોડની વેલ્યુ કેટલી હોય? પહેલી કક્ષા માટે નોડની વેલ્યુ તો કે n ની વેલ્યુ 1 છે ને, કક્ષા એટલે કે n ની કિંમત છે, એટલે કે 1 - 1 એટલે 0. બીજી કક્ષા માટે નોડલ સમતલ કેટલા નોડ કેટલા હોય તો કે 2 માંથી 1 એટલે 1. ત્રીજી કક્ષા માટે કેટલા હોય તો કે 2 નોડ હોય. ચોથી કક્ષામાં કેટલા હોય? 3 નોડ હોય, બરોબર. એટલે આ તમને ખ્યાલ આવવો જોઈએ કે તમને ક્વેશ્ચન પૂછ્યો કે ત્રીજી કક્ષા હોય તો નોડ કેટલી, તેમાં 2 નોડ આવેલા હશે. આ તમને ક્લિયર હોવું જોઈએ. બીજો પોઈન્ટ, જેટલા નોડ હોય એટલા જ એમાં નોડલ સમતલ હોય. ખાસ ધ્યાન રાખો, જેટલા નોડ તેટલા શું હોય? નોડલ સમતલ. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે બીજી કક્ષામાં નોડલ સમતલની સંખ્યા કેટલી? 1. કેમ કે જેટલા નોડ છે એટલા જ નોડલ સમતલ છે. એટલે અહીં લખી નાખીએ નોડલ સમતલ. આ બી બરાબર જ, એટલે 0 આવશે, 1 આવશે, 2 આવશે અને 3. તો નોડ એટલે શું, નોડલ સમતલ એટલે શું, અને સૂત્ર, આ તમને 3 બાબત ખ્યાલ હોવી જોઈએ.